અને 5, 6, 7 ને 8 માસ પૂર્ણ થયા છે અને ભગવાન ધર્મ ધારણ કરવાને હવે થોડોક જ સમય છે કે ભગવાને એવું નક્કી કર્યું કે અમે રામ અવતાર લઈને આવ્યા ને ત્યારે આખી પૃથ્વી ભૂખમાં હતી. હું કામ બપોરના 12 વાગ્યા હતા તો કઈ ખાવા બેઠા તે કોઈ અમારા દર્શનનો લાભ લઈ શક્યા નહીં. અને કૃષ્ણ અવતાર લઈને આવ્યા તો આખી પૃથ્વી ઊંઘમાં હતી. રામ અવતાર લઈને આવ્યા તો એ ભૂખમાં હતી અને કૃષ્ણ અવતાર લઈને આવ્યા તો એ ઊંઘમાં હતી. તો હવે અમારે એવો સમય સરસ મજાનો પ્રસંગ કરવો છે કે ખાવાનું ટાણું ન હોય અને હોવાનું ટાણું ન હોય. એટલે મહારાજે 10 ને 10 ઘડીનો સમય પસંદ કર્યો છે. મહારાજ કે અમે 10 ને 10 ઘડીએ પ્રગટ થઈએ ને તો અમારા ભક્તોને જમીને નવરા થઈ જાય ભૂવાઈની હજી વાર હોય ત્યાં અમે અવતાર ધારણ કરીએ ને તો ભક્તો અમારા દિવ્ય દર્શનનો લાભ લઈ શકે એમ નિર્ધાર કરીને ભગવાને 10 ને 10 મિનિટે અવતાર લેવાનું નક્કી કર્યું છે. અને આ બાજુ ભગવાન કે અમારે ચૈત્ર સુધી નવમીનો પવિત્ર દિવસ લેવો છે. કેમ કે 9 નો આંક એટલે પૂર્ણ આંક કહેવાય, બાકી બધા આંક એટલે અધૂરા. કે 9 નો ઘડિયો ગણો, 9 એકા 9, 9 દુ 18, 8 ને 1 9 થાય, પછી 9 તેરી ઈ 7 ને 2 9. આખો ઘડિયો ઘરે જઈને ગણી લેજો. કેમ કે હવે ઘડિયાળનો કાંટો આગળ હાલતો જાય છે. એટલે ઈ ગણતરી મોડા બધા આવ્યા એટલે હવે ઉતાવળ રાખવી પડે ને. ભગવાન કે હવે અમારે ઉતાવળ લેવાનો ટાઈમ થઈ ગયો, ભક્તો ભલે મોડા આવ્યા એટલે હવે ઉતાવળ કરવી પડશે. એટલે ભગવાન એવો પવિત્ર ચૈત્ર સુદ નવમી નો પૂર્ણ અંક લઈ અને ભગવાને અવતાર ધારણ કરવાનો નક્કી કર્યો છે. અને ચૈત્ર માસ શરૂ થયો છે. પડવો, બીજ, ત્રીજ અને ચોથ એમ કરતા નોમ આવી છે. નોમની સવાર થઈ એટલે સરસ બધાનો સૂર્ય ઉદય થયો છે કે આજે તો ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. એટલે સારી એ પ્રકૃતિને આનંદ છે. વૃક્ષો ડોલવા મળ્યા છે, પક્ષીઓ કલરવ કરવા મળ્યા છે. ચારે દિશામાં આનંદ વ્યાપી ગયો છે. અને બધાને એટલો બધો આનંદ છે. પણ ભગવાન કે અમારે કઈ દિવસે અવતાર લેવો નથી, તમે બધા ઉતાવળ ગમે એટલી કરો, અમારે તો રાતે 10 ને 10 મિનિટે આવું છે. સરસ મજાનો ટાટો પોરવો હોય, અમારા ભક્તો ખાઈ પી નવરા થઈ ગયા હોય, નિરાંતે બેઠા હોય ત્યારે અમારે 10 ને 10 મિનિટે ઉતાર લઈને આવું છે. એમ ભગવાને દિવસ આખો પ્રસાર થયો અને રાત્રિ થઈ એટલે ભક્તિ માતાને સ્તુતિકા ગૃહની અંદર લઈ જવામાં આવ્યા છે. અને આ બાજુ ભગવાન દિવ્ય અક્ષરધામમાંથી આજે મનુષ્ય રૂપ ધારણ કરીને આવવાના છે ને એટલે ભગવાન એ માતાના ઉદરમાં પ્રવેશ કર્યો છે. ત્યારે અક્ષરધામમાંથી તેજ આવ્યું છે. એ પ્રકૃતિ પુરુષ બ્રહ્મલોક બધે વ્યાપ્ત આજે છપૈયા ગામની અંદર ચારેય બાજુ વ્યાપ્યું છે. ધીમે ધીમે કરતા એ ધર્મદેવના ઘર તરફ આવ્યું અને ભક્તિ માતા જે શ્રુતિકા ગૃહની અંદર છે એ તેજે પ્રવેશ કર્યો છે. અને એવા બાળ સ્વરૂપે ભગવાન આજે ભક્તિ માતાના ઉદર થકી જન્મ ધારણ કરવાના છે ને એટલે વર્ષોથી હિમાલયની અંદર તપ કરનારા ઋષિ મુનિઓની સાધના આજે તૂટી છે. અને અંતરમાં એમ થાય છે કે ભગવાન આજે જન્મ ધારણ કરવાના છે તો ભગવાન પણ એને અંતરમાંથી પોકાર કરાવે છે કે તમે બધા છપૈયા હાલો. સરસ મજાનો ભક્તિ માતાની બાજુની અંદર ભગવાને અવતાર ધારણ કરી અને ભગવાન ચતુર્ભુજ રૂપે મહારાજે દર્શન આપ્યા છે. ત્યારે ભક્તિ માતા બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન આ તમારું દિવ્ય તેજ સમાવો અને અમને તમારા બાળ સ્વરૂપના દર્શન કરાવો કે તમારા દિવ્ય તેજનો અમે સહન કરી શકશો નહીં, તમે તમારું બાળ સ્વરૂપ અમને બતાવો એમ ભક્તિ માતા પ્રાર્થના કરે છે. અને આ બાજુ વાજિંત્રો વાગવા માંડ્યા છે. ઢોલ, નગારા, દુકડ, સરોદા, ભેરી, ભૂંગળ, ઘા, વાને ડોરકો એમાં બધાય વાજિંત્રો આવી ગયા અને બધાય વાજિંત્રો વાગ્યા. નર નારીઓને આજે આનંદ થયો છે. એમ છપૈયામાં આનંદ વ્યાપ્યો અને ભગવાન 10 ને 10 મિનિટ થઈ ત્યારે બાળ સ્વરૂપ લઈ અને ભક્તિ માતાના ગોદમાં આજે મહારાજ રમવા મળ્યા છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ
આનંદ થયો છે અને ધર્મ પ્રભુ છપૈયા ગામ રે હે આ ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે કૌશળ દેશમાં ધરો અવતાર રે કૌશળ દેશમાં ધરો અવતાર રે નોમય જવાળી રૂડો ચૈતારા માસ રે હવે તેડાવો જોશીને પૂછાવો નામ રે તેડાવો જોશીને પૂછાવો નામ રે નામ ધર્યું રૂડું શ્રી ઘનશ્યામ રે એજી નામ ધરું રૂડું શ્રી ઘનશ્યામ રે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાતા ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જતા ગમતું નથી હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાતા ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જતા ગમતું નથી હે મારે માથે છે જલડાની હેલ રે હે મારે માથે છે જલડાની હેલ રે ઘેર જાતા ગમતું નથી જોઈ રસિયો રૂપાળો રંગ રેલ
દોયા વિના ઘેર ઊભી મારે ગાવડી ઘેર જાતા ગમતું નથી. જોયા વિના ઘેર ઊભી મારે ગાવડી ઘેર જતા ગમતું નથી. દોયા વિના ઘેર ઊભી મારે ગાવડી ઘેર જાતા ગમતું નથી. જોયા વિના ઘેર ઊભી મારે ગાવડી ઘેર જતા ગમતું નથી. હારે મારે વચમાં પડ્યા છે મહિના ઠામ રે ઘેર જાતા ગમતું નથી. મારે વચમાં પડ્યા છે મહિના ઠામ રે ઘેર જાતા ગમતું નથી. જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જતા ગમતું નથી. આંધણ મેલીને આવી ચૂલાયું પરે ઘેર જાતા ગમતું નથી. આંગણ મેલીને આવી ચૂલા ઉપરે ઘેર જતા ગમતું નથી. આંધણ મેલીને આવી ચૂલાયું પરે ઘેર જાતા ગમતું નથી. આંગણ મેલીને આવી ચૂલા ઉપરે ઘેર જતા ગમતું નથી. હારે એવા બગડે છે ઘરના કામ રે ઘેર જાતા ગમતું નથી. એવા બગડે છે ઘરના કામ રે ઘેર જાતા ગમતું નથી. જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જતા ગમતું નથી. મનડું મોયું મારા પગ નવયું પડે રે ઘેર જાતા ગમતું નથી. મનનું મોયું મારા પગ નવ ઉપડે ઘેર જતા ગમતું નથી. મનડું મોયું મારા પગ નવયું પડે રે ઘેર જાતા ગમતું નથી. મનનું મોયું મારા પગ નવ ઉપડે ઘેર જતા ગમતું નથી. હારે કાંઈ માથે લાગે છે બહુ ભાર રે ઘેર જાતા ગમતું નથી. કાંઈ માથે લાગે છે બહુ ભાર રે ઘેર જાતા ગમતું નથી. જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જતા ગમતું નથી. સાસુને નણદી મુને મેણલા માર શેર ઘેર જાતા ગમતું નથી. સાસુને નણદી મુને મેળલા મારશે ઘેર જતા ગમતું નથી. સાસુને નણદી મુને મેણલા માર શેર ઘેર જાતા ગમતું નથી. સાસુને નણદી મુને મેળલા મારશે ઘેર જતા ગમતું નથી. હર કે સેવડી લગાડી ક્યાં તે વાર રે ઘેર જાતા ગમતું નથી. કે સેવડી લગાડી ક્યાં તે વાર રે ઘેર જાતા ગમતું નથી. જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જતા ગમતું નથી. અજબ રંગીલી અળવી